ત્રીજ આને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે, જેની ધામધૂમપૂર્વક આજ રોજ ઉજવણી કરાઈ। હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ, સાથે સાથે પરશુરામ જયંતિ, વન દે કે દરેક મુહૂર્ત શુભ। આજે લગ્ન હોય કે જનોઈ, બાધા હોય કે કોઈ પણ શુભ પ્રસંગ, મુહૂર્તની કોઈ જરૂર નથી હોતી, કોઈ મુહૂર્ત કઢાવવા પડતા નથી। આજથી અખાત્રીજના આ શુભ પ્રસંગ રણછોડજી મંદિરમાં ખૂબ ધામધૂમપૂર્વક મનાવાય છે। અક્ષય તૃતીયા કાલથી જ્યેષ્ઠ પૂર્ણિમા સુધી શ્રીજી મહારાજને ચંદન સેવા, રાજભોગ સમય શ્રીજીના વક્ષસ્થળના શૃંગાર વડા થઈ ત્યાં ચંદનનો વાઘો ધરાય, શ્રીને ઠંડક થાય એ ભાવથી ચંદનની સાથે બરાસ, કપૂર, અંતર, કેસર અને ગુલાબજળ મિશ્રિત કરાય છે। ચંદન સેવા થયા બાદ શ્રીને વનમાળા ધરાય અને ઠંડાઈ તેમજ ગુલકંદ ને શીતળ ભોગ ધરાય, બાદમાં રાજભોગ આરતી થાય। કાલથી જ્યેષ્ઠ પૂર્ણિમા સુધી ઉત્પાદન દર્શન બાદ શ્રીને શયન ભોગ અને સખડી ભોગ જોડે ધરાય, બાદ સાંજે 6 વાગ્યાના અરસામાં શયન આરતી થઈ શ્રીને ફૂલના શૃંગાર ધરાય। અક્ષય તૃતીયા જેને અખાત્રીજ તરીકે કહેવામાં આવે છે, ભારત વર્ષમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયમાં પણ એનું વિશેષ મહત્વ છે। આજનો દિન અતિ પવિત્ર દિન છે ને ભગવાનને આજે રાજાધિરાજ રણછોડરાયને આજના દિનથી નિત્ય રાજભોગમાં ભગવાનના વક્ષસ્થળ પર ચંદનનો લેપ લગાડવામાં, ચંદન વાઘા ધરાવવામાં આવે છે। ભગવાનને વિશેષ કહીએ તો કેરીનો રસ ધરાવવામાં આવે છે અને સાંજે ભગવાનને ખડી સાકરનો દૂધભાતનો ભોગ ધરાવવામાં આવે છે, જે રાજાધિરાજ રણછોડરાયના મહિમામાં વધારો કરે છે। વૈષ્ણવ સંપ્રદાય અનુસાર આજના દિવસે રણછોડરાયજી મંદિરમાં શુભ સંકેતો ગણવામાં આવે છે। સ્વયં સુદામા પણ આજના દિવસે કૃષ્ણ જોડે મેળાપ કર્યો હતો અને ત્યારથી ધનવાન થયા હતા। એ એક મિત્રતા ભક્તિનો એક ખૂબ જ સુંદર છે। અખાત્રીજનો વિશેષ મહિમા રહી ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં આવી દર્શન કરે છે અને બાદમાં શીતળ ભોગ, દૂધ ભાત, આરોગી શયન થાય। કાલે ઉત્સવ હોય કેસરી, લાલ, ચંપાઈ છાપાનો સાજ, શ્રી મસ્તકે ફૂલે જોડ અને આયુધો સમેત હળવો શૃંગાર થાય। મોતીની જોડ તેમજ ફૂલ માળા જોડનો શૃંગાર વિશેષ થાય। ગરમીમાં ભગવાનને ઠંડકનો ભાવ પ્રદાન કરવા 1 મહિના સુધી શ્રીને ચંદન સાથે શીતળ ભોગ સહિત ઠંડક પ્રદાન કરવા વિવિધ સેવા કરાશે, તેમજ કેરીનો રસ તેમજ દૂધ ભાત વિશેષ ભોગ તરીકે શ્રીજી આરોગશે।